જો મિત્રો જેતપર ગામમાં 400 કેવી લાઈન પસાર જૂની થયેલી છે લગભગ 2010 કે 12 માં એમાં અત્યારે પાવર આવી રહ્યો છે ઝાટકામાં જોડ્યો મીટર લગાવેલું છે આપ જોઈ શકો છો 198 સાહેબ આપ ક્યાંથી આવો છો સુરેન્દ્રનગર ઓફિસ થી અચ્છા આપણી વચ્ચે સાહેબો પણ ઉપસ્થિત છે સુરેન્દ્રનગર થી આ લાઈનના જ સાહેબો છે એટલે ઝાટકામાં આવે છે આ કોઈ ખેડૂતોએ કાંઈ બધું ચેક કરાવી દીધું છે ગુજરાતના 34 જિલ્લાઓ પૈકી લગભગ 24 થી 25 જિલ્લાઓમાં થાંભલાઓ નંખાવી રહ્યા છે 100 થી વધુ કંપનીઓ આવી રહી છે આગામી દિવસોમાં જે થાંભલા નાખશે વીજ કરંટ પસાર કરશે ત્યાં ખેડૂતોનું આંદોલન છે ક્યાંક વળતરને લઈને ક્યાંક ઓછા પૈસા બાબતોને લઈને ક્યાંક જમીનોને લઈને તમામ બાબતે પણ તમને ખબર છે કે જે થાંભલા પસાર થઈ ગયા છે તેની નીચે જે કરંટ આવે છે તેની આડઅસર શું છે તો જેતપરના ખેડૂતો ગામે ગામ ફરીને લોકોને સમજાવી રહ્યા છે લાઈવ ડેમો કરી રહ્યા છે કે કેવી રીતે કરંટ નીચે પસાર થઈ રહ્યું છે તેઓ મીટર લઈને જાય છે તેને ખબર પડે કે કરંટ કેવી રીતે આવે છે લોકોને વીજળીનું કરંટ અર્થિંગ આ તમામ અહેસાસ થઈ રહ્યો છે પણ તંત્ર છે તે ચૂપચાપ બેઠો છે નમસ્કાર હું છું ચિંતામણી પુત્રની પટેલ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં આવજો કે ખેતરમાં કઈ રીતે કરંટ આવી રહ્યું છે મીટરમાં તમને કરંટ દેખાઈ રહ્યું છે જો મીટરમાં દેખાતું હોય તો તમારા શરીર ઉપર તમારા ખેતર ઉપર તમારા પ્રાણીઓ ઉપર તમારા વાહનો ઉપર કેવી રીતે અસર કરશે અધિકારીઓ ચૂપચાપ છે પ્રધાનો ભારતીય જનતા પાર્ટીના લોકો મંત્રીઓ સીએમ પીએમ તમામને તેને કંઈ પડી નથી તેઓ વિકાસની વાત કરે છે તેઓ ઉર્જાની વાત કરે છે તેઓ વીજળીની વાત કરે છે તેઓ ઉદ્યોગોની વાત કરે છે પણ ખેતીની વાત કરતા નથી પણ લોકો પરેશાન છે તમે જુઓ કઈ રીતે આ વીજળી અને સમગ્ર ડેમો તમે જુઓ કારણ કે શહેરમાં ઘરમાં બેસીને આપણને ખબર નહીં પડે પણ તમે ડેમો જુઓ ડેમોમાં તમને ખબર પડશે કે વીજળી નીચે ઉતરે છે અને એ નુકસાન કેટલું છે એ તમે સમગ્ર આ ડેમોમાં ખબર પડશે 191 બતાવ્યું હોય એમ સાહેબ જોવો જોઈએ હાલો રેડી સુરા આ જોઈ લો થોડી તો નીચે આવે એમાં પાવર આવે હાલમાં આ ટેસ્ટરમાં પણ બતાવે જોવો સાહેબ જોવો ચેક કરો તમે જ કરો તમારી હાથે તો આનું સોલ્યુશન તમે ઉપર કઈક કરીને કરાવો જય જવાન જય કિસાન અત્યારે આપણે જેટકોની 220 ની લાઈન 440 ની લાઈનમાં પાવર ગ્રીડ ની લાઈન જે અહીંયા તાર નીચે કે કોરિડોર નીચે આવતા ફેન્સિંગ તાર બાંધ્યો છે કે ઝાટકા માટે કે જે કોઈ રોજડા આવે કે ના આવે એના માટે આમાં અત્યારે 151 નો તો કરંટ બતાડે છે જે અમને કંપની વાળા એમને અમે નથી આપતા પાવર કેટલો બતાડે રાખતો સુરા પાવર કેટલો બતાડે 191 નો પાવર બતાડે એમ નહીં આપણે જીબી માંથી મીટર લઈને પાવર લઈ એમાં કેટલો પાવર આવે તમારે ખાલી 191 આપે ફ્રીક્વન્સી છૂટી આવતી હોય ને એટલે આને ત્યારે ઓમ પાવર ઓલો એક ધારો જે આપણે એટલો વોલ્ટેજ વધઘટ થયા કરે એક ધારી ફ્રીક્વન્સી સ્વિચ રાખતી હોય ને તો આપણને અંદરના જે ઝાટકા રહ્યા ને શરીરમાં લાગે આ પવન ના હિસાબે એટલો વધઘટ થયા કરે રજૂઆત કરવા બધી આ લોટ થી ન આવતી હોય કે ખેડૂતને પાવર પણ થાય તો
ગમે એ વસ્તુનો લોડ હોય. કરે ને તતાટી બોલે હા. હું આયા કામ કરતો ને તો ગાતી હોય ભાઈ આ બધું કામ કરે. આમાં કહે છે એ નુકસાની તો થાતી જ હોય. અમારા ઉપર લેવાનું કોઈ પણ વ્યક્તિને. ઈ કેને કહેવાનું અમને? અમારે કેને કહેવાનું કે આનો વીમો છે? અરે તું એકલો જ માણસ છો ઘરમાં તું જતો રહે તો તારા ઘરના ઉપર પડે તો માણસ તો મરી જ ગયો નક્કી છે ને, તો એનું શું સમજવાનું? ગમે તે કરવાનું અકસ્માત તમે પાસે જલી નથી લેવાના ને કે નહીં તૂટે તાર હોવી જોઈએ તો હોવી જોઈએ વીમાની. હા તમે કરો આગળ હા વિપુલભાઈ એને રજૂઆત કરો. વીમાનું શું હોય? એ તો કોઈ ઉતાર્યો કે ન ઉતાર્યો? પૂછજો કોણ અધિકારી શું કામ કર્યું? લોકેશન વાળો ઉતારે હવે ઈ મેં લાઈવ કર્યું ઈ કરાય નહીં, લાઈવ નિરત કરાય. આખી લાઈવ કરે લાઈવ ઠોક ના ના ના, લોકેશન પર આપણે જેવા લાઈવ લઈ લે લઈ લે લઈ લે કેટલું આવે હું કઈ જોયું છે? 151 ભલે ઈ તો આ શરૂ હોય આજે હજી બીજી હજી પેલા હા બીજું તો કરવું પડે. સાહેબ કોણ હે, હું કાંઈ? પછી તો જાય બતર હે ને ખાલી એમને ઉતર લે ને પછી અહીં લોકેશન વાળો લોકા લોકા બે ત્રણ ઉતર લે સાહેબ આજે અમે તમને કહ્યું, બધે જ લે. અરે ભાઈ અમારે એમ પણ આ ક્યાં મશીન કેનું હે તે પછી એમાં 17 વાર ઉતારો ને હા ઉતારો. આપણા મશીન માં જ ગમે એટલી વાર ઉતારી રાખીને આપણે ક્યાં એને છેડા નડવું હાલો સુરેશભાઈ જો પેલા લાઈન કઈ છે આપણી? 440 જો મિત્રો જેતપુર ગામમાં 400 કેવી લાઈન પસાર જૂની થયેલી છે લગભગ 2010 કા 12 માં. એમાં અત્યારે પાવર આવી રહ્યો છે ઝાટકામાં. જોડિયો મીટર લગાવેલું છે, આપ જોઈ શકો છો. 198 સાહેબ આપ ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર ઓફિસ થી. અચ્છા, આપણી વચ્ચે સાહેબો પણ ઉપસ્થિત છે સુરેન્દ્રનગર થી. આ લાઈન ના જ સાહેબો છે. એટલે ઝાટકામાં આવે છે. આ કોઈ ખેડૂતોએ કાંઈ બધું ચેક કરાવી દીધું છે, આપ જોઈ શકો છો. હવે આમાં આપણે કલેક્ટર સાહેબને વિનંતી કરી કે આવતી લાઈનોમાં હે ને પેલા દોરી પકડે અને સહી કરે, એક હાથે દોરી પકડે અને એક હાથે સાઈન કરે, એવું સાહેબે કરે ઝાટકો શીખવાડ્યો. એવી વિનંતી. સાહેબે કીએ સાહેબે શીખવાડ્યો. સાહેબે કીએ કે સાહેબ સાહેબ જે બોલો શીખવાડ્યું ઈ તમે ઝાટકો આવ્યો શીખવાડ્યું. એમાં જે ઈ બોલો. તમે એક જગ્યા જાલી લીધી તો શું વિચારો? તમે આજે ચંપલા પહેરી છે, ખેડૂતને ખાતર નાખવું તો ચંપલા નહીં પહેર્યા હોય ત્યારે વધી જાય. તમે શોટ આવે ઈ સ્વીકારો કે ભાઈ આમાં આવે મજૂરો ધોઈને નતા. બોલો તમારે ચંપલા ટેસ્ટ કરે હે આપણી પાસે ટેસ્ટ કીધું તમારે ક્યાં આગળ જોવા જવું? આપણે મજૂરને કોઈ ફોન નથી કરેલા ને. હા બરોબર હતા. જે ખેતરમાં બતાવી જાય છે જોઈ આવવાનું ઉઘાડા પૈકી છે કે નથી. ઘણા પગે જોઈ. હા હવે એમાં મીટર બતાવે કે ચંપલ કાઢવો પડે. બતાવે, જોઈ શકો. કાઢી કદું બતાવે છે ચંપલ કાઢો તો જ બતાવે રોજ દાંત કરી કાકા ઈ તો ભાઈ જીબી ની લાઈન માં ચંપલ કાઢો ટેસ્ટ ના થતો તો જ આવે. આપ જોઈ શકો છો. 200 પાવર આવે. દેખા લાલ લાલ થાય જો 203. હા દેખાય એક ધારો નું આમાં લબક દબક જ થાય અને અમારા ટીસી માં લબક દબક જ થાય હવે આમાં આ ટીસી રહ્યું ને આપણું એમાં લબક દબક જ લેમ્પ થાય એક ધારો લેમ્પ રહેતો જ નથી કઈ ડોટ બોટ થાય હા અને આ લાઈન અત્યારે હજી પૂરી ચાલુ જ નથી આમાં વીમોનો કવરની જાણકારી પૂરી નથી વાત કરી લે વીમો નથી કોઈ નોલેજ નથી એમ તમારી પાસે તમે ભલે કાંઈ વાંધો નહીં. ખેડૂતને જાણકારી નથી. એટલે શું આને કોઈ કાગળિયા કોઈ ખેડૂત પાસે લગભગ છે નહીં. અત્યારે હાલમાં નથી કોઈ. એવા કાગળ નીકળે. ટોટલી પહોંચ નહીં હો. કેથી લાઈન પૂરી થાય ઈ મેઇન છે કે કે લે મને કઈ સાંભળવા બધા થાંભલા આખી ઓફિસ નું મૂળ નામ શું કર્યું? કાર્ડ હોય તો દઈ દો ને ઓફિસનું. કાર્ડ તો હોય. તમારા હોય મેનેજર પોસ્ટ તો આ આખી મેઇન લાઈન નું નામ શું કીધું? 400 કેવી માનસર લીમડી ये जमीन विकास बैंक में है ने ભચાઉ થી છે, ભચાઉ માનસર લીમડી. ખાલી એટલું તો ઈ મારી ભાઈ વેડું બોલે. ઈ શું કામનું?
અને આનો આપણે જઈ અને પ્રયત્ન કરવાનો કરે ને બધું તારીખ કેવી ડેરી ઓફિસ નું નામ સુરેન્દ્રનગર એ સાહેબ કોણ હે મેન તમે મેન છો અમારે ડોક્યુમેન્ટ જોઈએ શું કરવું પડે અત્યારથી કે અમે પ્રોસેસ કરી નાખશું તે સમયે અમારા ગેજેટ હોય અરે પછી સેક્રેટરી સીઆરસી નું લાયસન્સ હાલો બે સેક્રેટરી એપ્રુવલ આપ્યું આટલી આટલી લાઈન છે ઓલી જેતપુર આ ઈ બે ડોક્યુમેન્ટ મેઇન છે મારી પાસે અચ્છા એક તો ગેજેટ છે અને સીઆરસી નું લાયસન્સ મેળવું એ બે જ જોઈએ પેલા બરોબર એમાં ગેજેટમાં લખ્યું જ હશે કે 25 વર્ષે પૂરી થાય 35 આ લોકો 35 વર્ષ હશે મારા અંદાજે જે લખ્યું અને પછી શું કરવું ને ખેતરમાંથી નાખવા કે રાખો એ આપણા માટે એના ઘણા ખેતરમાં સાંભળો એ લીધું હોય ઈ તો આપણે કામ કરે તો હે સાહેબ ભાઈ તો હોય જ ને ગેજેટ નહીં તો બધું બે વખત તો છે કેક છે વોટ્સઅપ જ કર્યું નંબર લેવી આમ મારો નંબર છે ને જિગ્નેશભાઈ પાસે અરે જીગા હું તમને WhatsApp કરી દઈશ જીગા WhatsApp માંગી લેજે ભલે તમે આપણે ઈ કાગળિયા દી આ ભાઈને દેવાના છે તમારું નામ આપણે ગામના છીએ તો જે તે સમય છે ભાઈ હું હતું 2010 બાદ જેદી એમાં એવું તેદી કઈ ખેડૂતોને ખબર હોય અમારો મેઇન પ્રશ્ન શું હોય ખબર અત્યારે પેલો તો ઈ છે આ નાખતા નખાઈ ગયું પછી હોય પાતરી હોય તેદી અમારે શું કરવાનું કાઢી નાખવા કે વર્તન લેવું પેલા વસ્તુ તમે નો કરી આલો તમારો કોઈ મતલબ એમાં અમારે કોઈ યાર દુશ્મની નથી તેથી નખાઈ ગઈ હવે ઈ જે થઈ ગઈ હોય પણ આમાં 25 વર્ષ 35 વર્ષ તો અમે જેને આ વારસામાં દેવાના એ છોકરાને ખબર પડે અરે 25 વર્ષ લાઈન ઉપાડ કારણ કે આમાં તો ચોખ્ખું લખ્યું હશે ગેજેટમાં જૂની એટલે મારા અંદાજે 35 હશે નવી 25 માં હે મારા નોલેજ પ્રમાણે સારું 25 હોય તો સારું 25 હોય તો સારું એટલે આપણે વાહે વર્તન લેવું કે આલે ઉપાડવાનો થાપલો કાપી નાખવાનો હા પછી શું કરવું એમ જે રીતે આ વીજળી નીચે ઉતરી રહી છે, ખેડૂતો ડેમો દેખાડી રહ્યા છે, સરકાર કમસે કમ એમને જુએ, આંખો બંધ ન કરે, કાનો બંધ ન કરે અને એનું સોલ્યુશન લાવે. જો સોલ્યુશન ન લાવી શકે તો કમસે કમ થાંભલા એ કમસે કમ ના આવે તો અંડરગ્રાઉન્ડ કરે તેવી વાત ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.